વન વિચરણની વાટે નીકળ્યા પછી હરિદ્વારથી નેપાળ જતા એકવાર નીલકંઠ વર્ણી ફરીથી અયોધ્યા પધાર્યા હતા. ઘેર જવાની તો વાત જ નહોતી. કોઈને ખ્યાલ ન આવે તે રીતે તેઓ ઘરથી દૂર જગન્નાથ કાપડિયાના મંદિરમાં ઉતર્યા. વર્ણિરાજે મનમાં વિચાર્યું કે પોતાના વિયોગથી સંબંધીજનોને કેટલું દુઃખ થયું હશે તે જાણવું જોઈએ. ખાનગી રીતે તપાસ કરતા ખબર પડી કે જીવન વ્યવહાર તો ફરી ગોઠવાઈ ગયો છે, જાણે કશું બન્યું જ ન હોય. વર્ણિરાજ તો જાણતા જ હતા સંસારનો પ્રવાહ એવો છે કે તે ભલભલાને પણ ભગવાન પ્રત્યેનો સ્નેહ ભૂલાવી દે છે. જે લોકો રડીને કહેતા હતા તમારા વિના અમે કેવી રીતે જીવીશું, તે આજે બધું જ વિસરાઈ ગયું હતું. અયોધ્યા ત્યાગીને આશરે 1 વર્ષ વીતી ગયું હતું. હજુ વિચરણ ઘણું બાકી હતું. તેથી ટૂંકું રોકાણ કરીને વર્ણિરાજે સરયુ નદી પાર કરી અને વનની વાટ પકડી. થોડે આગળ હરૈયા ગામ આવ્યું. ગામના દરવાજા પાસે જ એક હલવાઈની દુકાન હતી. ત્યાં મીઠાઈ વેચવા એક વૃદ્ધ માતા બેઠી હતી. તેનો ભાવ અતિ નિર્મળ હતો. ગામમાં આવતા દરેક સાધુ, સંન્યાસી કે વૈરાગીને ભગવાન સમજી ભાવપૂર્વક જમાડતી, ચરણામૃત લેતી અને સેવા કરતી. તેનો એક જ સંકલ્પ હતો, ભગવાનને પામવાનો. અને એ ભાવની પૂર્તિ કરવા માટે જ જાણે વર્ણિરાજ ત્યાં પધાર્યા હતા. વર્ણિરાજની મહાતેજસ્વી અને કમનીય મૂર્તિ જોતા જ વૃદ્ધાનું મન તેમની સાથે જોડાઈ ગયું. તેને આશ્ચર્ય થયું. ભારે વરસાદ વરસતો હતો, છતાં વર્ણિરાજના વસ્ત્રો કોરા હતા. તેને ખાતરી થઈ ગઈ કે આ બાળ બ્રહ્મચારી સામાન્ય નથી. વિનમ્રતાથી પ્રાર્થના કરી, હે બ્રહ્મચારી મહારાજ, મારી દુકાન સામે જ છે. દૂરથી આવ્યા હશો, ભૂખ લાગી હશે, કૃપા કરીને પધારો. વર્ણિરાજે શાંતિથી કહ્યું, અમને જમવું નથી, પાણી પીધું છે. પણ વૃદ્ધાએ આગ્રહ કર્યો, માત્ર પાણીથી પેટ ભરાતું નથી. તમે થોડું જમશો તો મને શાંતિ થશે. તેનો ભાવ સાચો હતો. વર્ણિરાજે થોડું અંગીકાર કર્યું અને તેને પ્રસાદી આપી. ત્યારે હલવાઈ પણ ત્યાં આવ્યો. પ્રસાદી લેતા જ વૃદ્ધાને અલૌકિક શાંતિનો અનુભવ થયો. તે ચરણસ્પર્શ કરવા આગળ વધી. વર્ણિરાજે અટકાવતા કહ્યું, અમે ત્યાગી છીએ. સ્ત્રીનો સ્પર્શ અમારે માટે વર્જિત છે. વૃદ્ધાએ આશ્ચર્યથી પૂછ્યું, અત્યાર સુધી આવેલા સાધુઓએ તો ચરણસ્પર્શ કરવા દીધો છે, તમે કેમ ના પાડો છો? વર્ણિરાજ બોલ્યા, શાસ્ત્રોમાં બ્રહ્મચારી માટે સ્ત્રીનો 8 પ્રકારે ત્યાગ કહેલો છે. તેનું પાલન કરવું અમારી પહેલી ફરજ છે. વૃદ્ધાએ ફરી પૂછ્યું, આટલી નાની ઉંમરે વૈરાગ્ય કેમ અપનાવ્યું? તમારા વિના માતા પિતા વ્યાકુલ થતા હશે. વર્ણિરાજે અગમ વાણી કરી, અમારે કોઈ માતા પિતા નથી, અમે સ્વતંત્ર છીએ. વન પર્વતમાં એકલા ફરવું અમને ગમે છે. આ વાણીનો મર્મ તેઓ સમજી શક્યા નહીં, પરંતુ પ્રભુના શબ્દો સાંભળીને મા દીકરાને અદ્ભુત શાંતિ મળી. તે રાત્રે વર્ણિરાજે હલવાઈની દુકાનમાં નિવાસ કર્યો. એ સમયે દેવતાઓએ પ્રાર્થના કરી, હે પ્રભુ, પૃથ્વી પર અસુરોનો ભાર વધી ગયો છે. કૃપા કરીને તેને હળવો કરો. વર્ણિરાજે તેમની પ્રાર્થના સ્વીકારી. સવારે પ્રાતઃવિધિ પૂર્ણ કરીને
મા દીકરાની વિનંતી સ્વીકારી અલ્પાહાર કર્યો અને તેમને મોક્ષનું વરદાન આપ્યું. આગળ પ્રયાણ કરતા ગાઢ જંગલ આવ્યું. ત્યાં ભીલ દંપતી ફળ વીણી રહ્યા હતા. કાંટા અને કાંકરાથી ભરેલા માર્ગ પર ઉગાના પગે તીવ્ર ગતિએ આવતા વર્ણિરાજને જોઈ તેમને કુતૂહલ થયું. તેમણે પૂછ્યું, આટલી નાની ઉંમરે એકલા કેમ ફરો છો? વર્ણિરાજે સરળતાથી ઉત્તર આપ્યો, ધ્રુવજીની જેમ ભગવાનને પ્રસન્ન કરવા નીકળ્યા છીએ. ભીલોએ ભક્તિભાવથી ફળ અર્પણ કર્યા. વર્ણિરાજે થોડા અંગીકાર કર્યા અને બાકીના પ્રસાદી રૂપે તેમને પરત આપ્યા.